તો આ તરફ કચ્છમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ભુજ મામલતદાર કચેરીએ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે। સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે ઉમેદવારો પહોંચી રહ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામમાં ચૂંટણી માહોલ પણ જામ્યો છે। તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ કચ્છમાં પણ ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી। ભુજ મામલતદાર કચેરીએ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। પોતપોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમેદવારો પહોંચી રહ્યા છે। તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ હવે માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો આ તરફ કચ્છમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ભુજ મામલતદાર કચેરીએ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે। સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે ઉમેદવારો પહોંચી રહ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામમાં ચૂંટણી માહોલ પણ જામ્યો છે। તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ કચ્છમાં પણ ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી। ભુજ મામલતદાર કચેરીએ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે।